આજે 30 તારીખ થઈ ગઈ છે. કાલે મારી ટ્યુશનની ફી ભરવાની છે. હા કઈ વાંધો નહીં, એ હું સેટિંગ કરી દઈશ. બેટા કાલ મકાન માલિક ભાડું લેવા આવશે અને લાઇટ બિલ હોત ભરવાનું છે. અને મકાન માલિક એમ કહેતા હતા કે ભાડું વધારવાનું છે. મમ્મી કહેવાય ને એને હજી 3 મહિના પહેલા તો વધાર્યું છે. મેં કીધું પણ એને એમ કીધું ન પોહાય ને તો મકાન ખાલી કરી દેજો. સારું, હું કંઈક કરું છું. સાંભળ, અને કોલેજની ફી ભરવાની છે, એનોય મેલ આવી ગયો છે. હા હા મને યાદ જ છે, હું કરી દઈશ સેટિંગ. સાંભળો ને, હા બોલ ને. દિવાળી આવે છે ને, આ વખતે ખર્ચો પણ વધી જાય છે. તું ટેન્શન ન લે, હું સંભાળી લઈ બધું. હું સંભાળી લેવો? તમારી સેલેરી, ભાડું, લાઇટ બિલ અને કોલેજ ફી ભરવામાં જ પૂરી થઈ જશે. અને 12 મહિનાનો તહેવાર આવે છે, બધાના કપડાં લેવાના હોય તો એના પૈસા ક્યાંથી આપશો? હું કરી લઈ કાંઈક, તું ઉપાધિ ગીરમાં. મને ખબર છે કે તમે ભાઈબંધ દોસ્તાર પાસેથી ઉછીના લઈને ઘરનું પૂરું પાડશો, પણ એને પાછા ન દેવાના તો? એક છોકરો જ્યારે કમાવા લાગે ને ત્યારે આખા પરિવારની જવાબદારી એના ખંભા ઉપર આવી જાય છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઈ પણ હાલતમાં એ જવાબદારીને એ પૂરી કરે છે. હું કા ખબર? કેમ કે એ છોકરો આખા ઘરના ચહેરા ઉપર સ્માઇલ જોવા માંગે છે. સારું, ભગવાન જોવે જ છે બધું. કાલ સવારે સારા દિવસ આવશે અને જે પણ કઈ પરિસ્થિતિ હશે હું તમારી સાથે રહીશ હંમેશા. હા તો બસ, તું મારી હારે છો તો મારે બીજું શું જોઈએ?